શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ, શ્રી ગોકુલ દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। गई काले हरियाळिया मास आपणे हरियाळिया बनाव्या, वरसाद आवतो तो ने जातो तो, झरमरिया पड़ता था, घड़ीक थाय तो गरजतो तो, घड़ीक थाय तो आवतो तो, घड़ीक था तो रही जातो तो। अमने मारा मन में एवुं हतुं के आज 5-10 वैष्णव पराण आवशे, कारण के माहोल एवो हतो। पण गया त्यारे खबर पड़ी के भरचक भरेलुं हतुं। भक्ति, सत्संग, भाव, गौशाळा, गायो, खरेखर बधाने भाव छे। बस खाली एक बार नक्की कर्युं काले केटला बधा लोको क्यां क्यांथी आव्या, तो बधाने वल्लभ गमे छे। जेने ब्रह्म संबंध लीधुं छे ने पुष्टि मार्ग गमे छे, एने गायो गमे छे, गोवाळ गमे छे, गैया गमे छे, बधुं ज गमे छे। वल्लभे आटला वर्ष आपणे एक स्थान आपी दीधुं के तमे दर अमासे आवो। आनो चारे बाजू प्रभाव एवो ने के घरेथी ने हूँ काल कहेती हती के बहु ज माथुं दुखे छे ने बेचैनी लागे छे, गमतुं नथी ने गभरामण थाय। तमे कीधुं त्यां चा, त्यां गया पछी मने यादेय नथी के मने शुं तकलीफ हती। तो खरेखर આપણે ગાયને ઓળખી જ નથી। બ્રાઝીલ વાળા ઓળખી ગયા તો આપણે ત્યાંથી લઈને એને મેઇન ધંધો જે બનાવી દીધો। અત્યારે બ્રાઝિલની ગાયો ને બ્રાઝિલનું બધું ડેરી, બધી વેરાયટી ને, અને મૂળ આપણે ગાયોના, એને ત્યાં બહાર આજે આપણા કૃષ્ણ સિંહનું સ્ટેચ્યુ છે, એના $7 में आपड़ा गायोनी पेली छे। ए लोको गायने ओळखी गया। तो अत्यारे ब्राजील देश हाव नानो होवा छतांय दुनिया में एनो डंको वागी गयो, अने ज्यांथी मूळ लई गया ए आपणे बधा भैंसनुं ज दूध पीवा मांड्या। पाछा एम कहे अमने गायना दूधनी चा नो भावे। હવે આપણે તો ગાયનું દૂધ આવે એટલે સવારે ગાયના દૂધની જ ચા હોય, આખો દિવસ એની જ હોય। વચ્ચે ગાયે નહોતું દોવા દીધું અને આપણે બહારથી લાવ્યા હતા, મને તો અડધો કપ ચા નહોતી ભાવી। આ ગાયના દૂધમાં જે મીઠાશ છે, પેલા ગાયના દૂધના દહીં મેળવતા ને છાશ બનાવતા ને તો જીરાળું ને સેજ મીઠું ને સંચળ ને બધું નાખતા, ત્યારે છાશ પીતા। હવે હું કે તૃપ્તિ, સગુણ, આરાધ્ય કોઈ અંદર કશું જ નાખતા ના, અને છાશ ન હોય તો અમને અહીંયા બધું અટકી જાય। ઠાકોરજીને એવું જ દહીં ભાવે છે। શ્રીખંડ કરીએ તો એ જ દૂધનું। હમણાં દૂધ વધુ આવ્યું હતું તો મને કહે કે મમ્મી પેલું પનીર બનાવ્યું તો પનીરના પછી એને લાડવા ઓલા પેડા બનાવ્યા, એની મીઠાશ જ, ખાંડ ઓછી છતાંય મીઠાશ તમે જુઓ। આજે જ એક જણે મને રસગુલ્લાની રેસીપી મોકલી છે, એમાં લખ્યું છે કે 1 લીટર ગાયનું દૂધ ના હોય તો ભેંસનું ચાલશે અવેજીમાં, પણ મૂળ શું? ગાય।
રસગુલ્લા ગાયના દૂધના જે આનંદ આવે એ તમને ભેંસના દૂધમાં ના આવે. મીઠાશ ખાંડની નથી, મીઠાશ ગાયમાં પોતામાં એવા સ્વર્ણ તત્વો રહેલા છે ને એની જ, ગાયના સમર્પણની છે. એને તમે ગમે એવું ઘાસ ખવડાવો, ગમે એવું ખોળ ખવડાવો. અરે વચ્ચે તો કેવું છાપામાં આવતું હતું કે ગાયના પેટમાંથી 1 કિલો પ્લાસ્ટિક કાઢ્યું. ક્યાંય તમે સાંભળ્યું પ્લાસ્ટિક વાળું દૂધ આવ્યું? તો એ દૂધ તો એટલું સરસ આપવાનું, પણ અફસોસ કે જે દેશમાં કૃષ્ણ, જે દેશમાં રામ, કે જેણે ગાય માટે થઈને ચરણમાં જોડા ન પહેર્યા, ગાય માટે ગિરાજ ધારણ કર્યું, પોતે ગોવાળિયા બન્યા, પોતે ગાયો ચરાવે છે, પોતે ગાયો દોવે. પ્રભુ વ્રજમાં નહોતા પધાર્યા ત્યાં સુધી બધા દૂધ વેચવા કંસના દરબારમાં મથુરા આવતા હતા. પ્રભુએ શૌર્ય મંડળી બનાવી દીધી, કોઈએ વેચવા નહીં જવાનું. મને તો એક જણ હસતા હસતા એવું કહેતું હતું, એ કહેલા બેના કંસ સતત પ્રભુને ગાળો દેતો ને ભય લાગતો ને એનું શું કારણ ખબર? મેં કીધું શું? મને કે પેલા ગાયોનું દૂધ પીતો હતો એટલે એનામાં આટલી બધી ક્રૂરતા નહોતી. પ્રભુએ જોયું કે આ જો ક્રૂર નહીં થાય તો મારે જે કાર્ય કરવું છે થશે ને. દૂધ જ બંધ કરી દીધું ગાયનું. જેવું બંધ કર્યું તો કેવું ક્રૂર થઈ ગયું ને. આજે જે ઘરમાં ગાયનું દૂધ પીવાતું હોય ને એ લોકો એટલા ઉગ્ર નહીં હોય. અમે ગામડે જતા તો મને યાદ છે કે કોકવારે ગાય દોવા ન દે, અથવા તો અમારી ગાય વહુકી ગઈ હોય કે અમારી ગાય પ્રેગ્નન્ટ હોય તો ભાદા મામા કે ભારતી મામા કોકને ત્યાં કેવડાવી દીધો હોય મામાએ કે ભાણિયાને ભાણી આવ્યા છે. એ કે નાના હોય કે તમારે ભેંસનું ગવ અહીંથી જ લઈ જજો. એટલે જેવું દોવે ને એટલે તરત કેવડાવે. મને બરાબર યાદ છે, અમે ડોલચો લઈને જઈએ અને હું તો એટલી અળવીતરી ઓલા બોઘેડામાં દોવે, હું કહું ના એમાં નહીં, સીધી આમાં દો. અને મને ગાય દોતા આવડી હોય એનું કારણ મારું મોસાળ છે. બધું ગાય દોતા આંખો ઉઠી હતી મારા ને ભરતની. કેટલાય ઓસળ્યા અને કેટલું કર્યું. અને 3 દી તો પછી મારા નાના રડવા માંડ્યા. એ કે હવે આ છોકરીનું દુઃખ મારા જ નથી સર. ત્યારે ભારતી મામાએ કહ્યું, એ કે આને છે ને ડાયરેક્ટ બકરીના આંચળથી ને દૂધની શેર પાડો. મારા મામા આખી બકરી જ લઈ આવ્યા. મારી ભાણીને 3 વાર ત્યાં લઈ જાવ, આંખો ઉઠી છે. બીજે દી તો આંખ ખોલવા માંડી, ત્રીજે દી ચોખ્ખી થઈ ગઈ. આપણું ખરેખર ભારતને આપણે ઓળખી નથી શકતા. આપણે એટલા બધા આ પરદેશના રવાડે ચડી ગયા છે. પશ્ચિમી અનુકરણ, તબિયત બગાડી, એટલી દવાઓ લાવ્યા આપણે ફોરેનની, એટલા ફોરેનના રોગ લાવ્યા. અત્યારની જનરેશનને રોટલી દાળ ભાત શાક ભાવતા જ નથી. સોલા પીઝા ને પાસ્તા ને ઓલા અળસિયા આવે શું કહેવાય, મેગી ને. હવે આપણે તો ઘરમાં હોય તોય દાંત ચડે. જો આપણને ગમતું નથી એનો મતલબ આપણે આપણા છોકરાને ઓછા દઈએ, પણ બધા ખાય એટલે એ લોકો ખાવાના છે. અને જેવું ખાય, આજે સગુન આરાધ્ય પેલા
આ બધા નડતા નહોતા. તો સત્સંગ કરતા તો બેસવાનું મન થતું હતું. હવે 2-3 વર્ષથી આ બધું એને ભાવવા માંડ્યો. સત્સંગમાં આવે જ કોઈ. અન્ન એવું મન અને પાણી એવી વાણી. પેલા આરાધ્ય કોક વાર આવતો હતો, હવે કેમ ભાગી જાય છે? સંગ, અન્ન અને ત્રીજું વિમુખતા. આ બધાની અસર થાય ને થાય જ છે. આપણને કેમ નથી થતી? એક તો આપણે સંભળી ગયા, અને બીજું આપણે સતત વૈષ્ણવના સંગમાં રહીએ. ઘણા એમ કે ઈલાબેન ઓલા તમને કેવા ઉલ્લુ બને. 5% ઉલ્લુ બનાવે, પણ 95% મને બહુ પ્રેમ કરે છે. અને એ નિર્દોષ. ઘરના, બહારના કે સગાવાલા તો કંઈક કારણથી કરે, પણ વૈષ્ણવોને પ્રેમ મારી સાથે કશું જ લેવું દેવું નથી. અરે પરાકાષ્ઠા ત્યાં કહું, કાલે સુરતથી પેલા ભાવેશભાઈનો ફોન આવ્યો કે બધા પૂછે છે કે ઈલાબેન જે ટ્રેનમાં જવાનું હોય ને લીલી પરિક્રમામાં, એ દિવસે અમારે બુક કરે. તો અમને ટ્રેનમાં સત્સંગનો જે યુટ્યુબમાં આનંદ લઈ છે ને, તો અમારે એમની હારે લેવો છે. આ એ લોકોનો ભાવ છે. એ લોકોને કાંઈ યુટ્યુબમાં નથી આવવું. ઘણા સત્સંગ કરતા હોય તો બિચારા એવી રીતે બેઠા હોય કે યુટ્યુબમાં ના આવે. એ લોકોને આમ આનંદ આવે છે. હા, ટ્રેનમાં સત્સંગ, અને એ વ્રજનો, એ લીલી પરિક્રમાનો, એ લીલા સ્થળીનો, યમુનાજીનો, ગિરિરાજ બાવાનો, ત્યાંના વ્રજવાસીનો. ભલે સત્સંગ તો 1.5-2 કલાક જ કરતી હશે, પણ ટ્રેનમાં એ લોકોને એમ થાય છે કે અમને આવો લાવો મળે. જો ઈલાબેનમાં કોઈને રસ નથી હોય તો ઈલાબેન ક્યારના ચગી આવેલા હોય. રસ બધાને વલ્લભની વાણીમાં છે, અને સરળ સરળ બોલવાનું. જેની પાસે બહુ જ્ઞાન હોય ને, ઉપનિષદ ને, ગીતા ને, ભાગવત ને, પૂર્વ મીમાંસા ને, ઉત્તર મીમાંસા, સ્કંદ પુરાણ ને, પદ્મ પુરાણ ને, ગર્ગ સંહિતા, આ બધું જે આ માસ્ટર હોય ને, અથર્વણ ને, ઋગ્વેદ ને, એ બધાને ઊંચું બોલતા મને ક્યાંથી આવડે? હું તો આ બધા વચનામૃત, પછી આપણું ભાગવત, જે સરળ ભાષામાં, જીજીનું, આ નવનીત પ્રિયાજીનું વ્રજ વિહાર, આ દયારામભાઈના, હું સરળ સરળ વાંચું એટલે સરળ સરળ બોલું. આ સુબોધિનીજીમાં આપણે ઘણું વાંચીએ છીએ. મને નથી સમજાતું તો બધાને ક્યાંથી સમજાય? મેં એક જણને પૂછ્યું, એક ભગવાન, મેં કીધું આ મને કે શરૂઆતમાં એલા 2-3 ઓલા સુધી આવું આવશે, પણ એ વાંચવું જોઈએ, એવું મૂકી ના દેવાય. પછી ગાડી સરળે ચડી જશે. પછી પરીક્ષિતે જે પ્રશ્નો પૂછ્યા કે સૌનક ઋષિએ સૂત દેવજીને જે પ્રશ્ન પૂછ્યા, એનું વિવરણ જે ચાલુ થશે એ જ આખું ભાગવત છે. જે 6 પ્રશ્ન પૂછ્યા એ છે. પછી તો સુબોધિનીજીમાં એવો રસ પડશે, અને 10મ સ્કંદ તને મૂકવાનું મન નહીં થાય. પણ આ તો બધું થોડું, અને એ મૂકવાનું નહીં. આ મને ખીજાઈને કે મૂકવાનું નહીં. હમણાં 11 ભાગવત હોલમાં લઈ ગયા હતા, વાંચ્યું નહીં, કારણ કે ટાઈમ ન રહ્યો બધા પ્રસંગોમાં. તો રાત્રે એનો ફોન આવ્યો, બસ 11 જ વાંચવાનું, બીજી નહીં. મેં કીધું લઈ ગઈ હતી, પણ પછી ઓલા હિંડોળાનો ટાઈમ થઈ ગયો એટલે બધાને જવું હોય. મને કે બધાને જવું હોય તારે તો વલ્લભ પાસે, તારે ને અમાર જમાઈએ બેસીને એક
10 મિનિટ તો વાંચું તો ભાગવત, ત્યારે મને એમ થયું કે ભગવદીઓ જ મને સંવારે છે, અને ભગવદીઓને પ્રેરણા કરવા વાળા મારા વલ્લભ. મેં તમારી વાત સાચી, કબૂલ મંજૂર. આવતા વખતે બધાને મોડું થતું હોય તો હું 10-15 મિનિટ વલ્લભ પાસે ભાગવત વાંચીશ. મને કહેલા આ બધું છે ને અમને શીખવાડ્યું છે અમારા વડીલોએ, એટલે ભગવદીઓએ. એમને એમ ના ભગવદીઓએ. અમે ભલે એ કે ભગવત, પણ તને તો હું ટોકીશ. મેં કીધું ટોકવાની જ. એ કે ક્યાં મારી 30 વર્ષની ઈલા, 30 વર્ષ પહેલા તને આમ કેવું હોય ને તો અમે બધા 10 વાર વિચાર કરીએ કે આ બિલાડીને ગળે કયો ઉંદર ઘંટ બાંધે, એટલો તારો સ્વભાવ તેજ હતો. અને હવે તો એ કે તને ગમે, હું પાછી જોઉં એ કે ગમે તને ગમે એ કહી દે તું શાંત રહેશ ને, ત્યારે મને એવું થાય કે હા વલ્લભ હવે તેને બરાબર સમારે. કાલે એક દીકરી એના મમ્મી પપ્પા સુરતથી આવ્યા હતા, તો દર્શન કરવા આવ્યા તો મારી પાસે લઈ આવી. એટલે મેં કીધું હવે પ્રસાદ લઈને જાવ, એમને ના જવાય મારા વાલા. તો એ દીકરીએ એ જ કીધું, એ કે તમારી સરળતાને લીધે ડાયરેક્ટ તમારી પાસે પહોંચીએ છીએ. આ મનમાં એક ક્ષણ પર એવું નથી થતું કે અવાય કે ના અવાય. મેં તો બધાની વચ્ચે જોઉં છું. હું એકલી આમ સ્ટેજ કરીને સત્સંગ એટલે જ નથી કરતી, મારો નિયમ છે. હવે નીચે બેસાતું નથી, બાકી નીચે બેસવામાં સત્સંગમાં જે આનંદ છે ને એ ઉપર બેસવામાં નથી. રાજી થઈ ગયા, એના મમ્મી પપ્પા આવ્યા હતા. મારા વાલા પ્રસાદ લ્યો, માં પ્રસાદ. તમે છેલ્લે અમે બધું અવેરતા હતા ને આવ્યા ઓચિંતા, અમાર મનોરથ સફળ થઈ ગયો. અને એમને સરળતા ન રાખો, આ મોટું રાખો, એટલે શું તમે સિમ્પ્લિસિટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. સિમ્પલ લિવિંગ ને હાઈ થિંકિંગ. અમને ઘરમાં એવા જ સંસ્કાર આપ્યા છે કે તાણો વાણો નહીં કરવાનો, કોઈ ઉપર વધુ ઓછું. અને મને બરાબર યાદ છે અમારા ગુરુદેવના ઓજી હતા ને, એ કે કોઈ ઉપર હિન્દુ દ્વેષ નહીં રાખવાનો. હવે નાના હોય ને રમતા હોય ને બાર ઓલા પાંચિકા, એટલે અંદર પછી જ્યારે આ બધું માળાજીની થઈ જાય ને એટલે પધરાવાનું હોય ત્યારે 10-15 મિનિટ એ બધું બંધ કરી દે. એટલે આપણે નાનપણથી રમત્યા, એટલે ખીચામાં જ પાંચિકા હોય, ફ્રોક પહેરતા, એટલે ઈશારો કરો એટલે બધી મારી બેનપણી આવી જાય, એટલે 12 પાંચિકા રમતા. એટલે કોક અંચી કરે ને કોક ખીચાય ને એટલે આપણને ઓલા પાંચિકોને ઓલો પાંચિકો મારીને વયું જાય. એટલે પછી હું કહું હવે તારે મારી યાર નહીં રમવાનું. તો ભાભીજીને ખબર પડી એકવાર, મને કહે નિત્યાન તો નથી રમાડતી. એટલે હું નીચું જવાબ આપ, નિત્યાન નથી રમાડતી? મેં કીધું ના. મેં કીધું એ આઉટ થઈ ગઈ તો એ મને પથરો મારીને ગઈ હતી, તે માર્યો તો? મેં કીધું ના. તારે મરાય? મેં કીધું ના. સરખું બોલ, સરખું બોલ. પછી સરસ કીધું, એના ગળામાં કંઠીશ, તારા ગળામાં જ. એનું ગુરુદેવનું ઘર આજ, તારું આજ. તો કોઈ ઉપર એવું રખાય? મેં તું પછી અંચી કરશે? એ કે પછી મને કહેજે. એટલે અમને આ બધું ગળથુથીમાં શીખવાડ્યું કે કોઈ ઉપર દ્વેષ ન રખાય. અત્યારે ઘણા મારું જે અપમાન કરી નાખે, આમ કલ્પના ન કરી શકીએ. જે ઓળખીતા હોય રે, અને એને મારા તરફની ઈર્ષા કે કાલ સુધી તો અમે બધા તારા ઉપર સર હતા, અને બધા ઈલાબેન કરે. પણ મને ભગવદીએ જ શીખવાડ્યું છે, ઊન કે મન કી વે જાન. તારાથી બોલાય એવું હું કહું ને, જુઓ, પણ આવી રીતના એનો સ્વભાવ છે.
એને વલ્લભે વાણીને દાન કર્યું છે? હું કહું ના. તો કર્યું છે તો તારે આવી રીતના ના બોલાય, તારે જવાબ ના દેવાય. તું પ્રસાદ લઈ ગઈ હોય ને તો તારે પેલા એને દેવાનો. હું કહું એ તો તોછડાઈ કરે છે, નથી લેવો આમ તેમ, એનો સ્વભાવ. આપણે કોઈ યારે તને ઈ તોછડાઈ કરે છે, નથી ગમતું, તું દુઃખી થાય છે, તો સામે તારે કરીને એને દુઃખી કરવાનું. તો ધીમે ધીમે આ ભગવદીઓ એ સમાય રાખે, ના આવું ના થાય. તો સત્સંગ તમને જીવવાની કળા શીખવાડે છે, કેમ રહેવું એ શીખવાડે છે. વૈષ્ણવ કેવા હોય એ રસ્તે લઈ જાય છે. વૈષ્ણવનું કર્તવ્ય શું એ શીખવાડે છે. વૈષ્ણવે શું કરાય અને શું ના કરાય એ શીખવાડે છે. આજે 30 વર્ષ પહેલા નાઈલાબેન, આમાં કોઈ ઓળખે જ નહીં મને. being a lady officer, I am something. હવે ખબર પડી, ઈલાબેન તમે ઝીરો છો, તમે હીરો નથી. તમે ઝીરો છો પણ ઠાકોરજી એકડો ઘરમાં આવ્યા ને એટલે તમે આ બધો આનંદ કરો છો મારા વાલા. બસ એ કોઈ દી ભૂલવાનું નહીં કે હું મારા વલ્લભ થકી ઉજળી છું. વલ્લભ ના હોય, શરૂઆતમાં પેલા આકાશગંગામાં શોભાયાત્રા નીકળી અને હું માઇકમાં એનાઉન્સ કરતી હતી, બધા બહુ આમ તાલીઓ પાડે ને બાળકો બધા. તો મારી બાઈ રાતના આવી હતી ને રોકાવા 15 દિવસ સપ્તાહ, રાતના મને સરસ સમજાવ, બેબી આ શરૂઆત છે, પગ ધરતી ઉપર રાખવાનું. આ વલ્લભે તારા પર વિશેષ કૃપા કરી છે, તારામાં એવું કાંઈ નથી કૃપા કરે, પણ વલ્લભ જોતા નથી વરસાદ તારા ઉપર. ક્યારે અભિમાન ના આવવું જોઈએ.